નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પાઠ 3 ગુજરાતી વિષય આપણે આજે અમારી કામધેનુ વિશે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીશું. આવા તમામ પ્રકારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન માટે અમારી ચેનલ ટોપ સોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 અમારી કામધેનુનું સ્વાધ્યાય આપણે જોઈશું. સૌપ્રથમ આપણે વાતચીતથી શરૂઆત કરીશું. પ્રશ્ન 1, તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? જવાબ: મને કામધેનુ મળી જાય તો મજા પડે. ભૂખ લાગે એટલે પિઝા બર્ગર મંગાવું, ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરા જ. સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે માગી લઉં. આ મેં મિત્રો મારી રીતે મારા વિચાર રજૂ કર્યા છે. આ સિવાય તમે તમારા વિચાર પણ રજૂ કરી શકો છો. પ્રશ્ન 2, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ? જવાબ: ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે. જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિરે જતાં ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે, પક્ષીઓને ચણ નાખે છે. આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે. મિત્રો, અહીં તમારા ઘરમાં કદાચ પ્રાણી હોય તો તમે એ રીતે પ્રશ્નનો જવાબ લખી શકો છો. તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ કઈ? તો હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક આ પ્રમાણે છે. તમે કોઈ પણ પ્રાણીઓની વાર્તા સાંભળી હોય તો તમારે તમારી રીતે એ વાર્તા લખવાની છે. કોઈ પણ વાર્તા અહીંયા તમે લખી શકો છો. આ ફક્ત નમૂનારૂપ તમને અહીં એક વાર્તા આપવામાં આવી છે, સાચી દોસ્તી, જેનો અભ્યાસ આપ કરી લેશો. પ્રશ્ન 4, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? જવાબ: પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે. કૂતરો સૌથી વધારે વફાદાર પ્રાણી હોય છે. તે આપણા ઘર, શેરી અને ખેતરોની હંમેશા રક્ષા કરે છે. તે કોઈપણ અજાણ્યા વ્યક્તિને જોઈને ભસવા લાગે છે અને તે આપણા બધાની રક્ષા કરે છે. આથી કૂતરો મારો સૌથી પ્રિય પ્રાણી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ રૂપ તમને કૂતરો સૌથી વધારે ગમે છે એવું લખ્યું છે, પરંતુ તમને કોઈ પણ આના સિવાય બીજું પ્રાણી ગમતું હોય તો તમે એના વિશે લખી શકો છો. પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય? પ્રાણીઓની સારસંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની સાથે સદ્ભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. પ્રશ્ન 6, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? જવાબ: હા. લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સોંગારત હતી, નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણાનું નાનું કુટુંબ બોડી ગાય પર જ નભતું. પ્રશ્ન 2, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. બોડી ગાયને લાગુ પડતું નથી. તો આમાંથી મિત્રો શું લાગુ નથી પડતું? તો પારકાને પણ દોહવા દે એ લાગુ પડતું નથી. 2, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. 3, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે જ બાંધતા એટલે. 3, વિગતે વાંચો અને લેખક આવું શા માટે કહ્યું હશે સમજાવો. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. તો જવાબ: લેખકના
બાપુજીના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેમણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેરા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. 2. જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. જવાબ: લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. 4. આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો અને બીજા 2 પ્રશ્નો બનાવીને તેના ઉત્તર લખો. મિત્રો, અહીંયા તમને એક પોસ્ટર આપ્યું છે. એ પોસ્ટર ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. મેઘધનુષ્ય ડેરી પાર્લરની આ એક વાત છે. એના ઓનર છે પ્રો સુભાષભાઈ દૂધવાળા. છેલ્લા 2.5 દાયકાથી આપની અવિરત સેવામાં છેલ્લા 2.5 દાયકાથી એમનું આ પાર્લર ચાલી રહ્યું છે. આ તમામ અભ્યાસ કરી એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્નો: તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી એટલે કે 2.5 દાયકાથી કાર્યરત છે. પ્રશ્ન 3. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? જવાબ: મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે એમોનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? જવાબ: ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે. 5. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. શેર, તો એનો મતલબ થશે ધાર. એનું વાક્ય થશે: નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચીને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. નંબર 2. લાયણી, તો વેચાણ. એની એટલે કે બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 3. પેટ્યું, તો ગુજરાત. વાક્ય છે: નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટ્યું નીકળતું. લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. મને તાજું ફીણવાળું દૂધ ભાવે છે. જવાબ: મને શેડકઢું દૂધ ભાવે છે. 2. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. જવાબ: મારા મિત્રને ઘેર કામધેનુ છે. એટલે જ્યારે પણ આપણે એની ઈચ્છા કરીએ ત્યારે આપણને આપનારી વસ્તુ કામધેનુ. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. જવાબ: રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. વેરા, તો કવેરા. નિયમિત, અનિયમિત. ચોખ્ખું, તો ગંદુ. વિરોધી શબ્દો છે. જવાબ: સુખ, તો દુઃખ. હયાત, તો મૃત.
સ્થિર તો અસ્થિર, પાપ તો પુણ્ય. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, કેટલાએ ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા નરસા એ શબ્દો ખાલી જગ્યામાં પૂરવાના છે. તો આપણે અહીંયા શબ્દો પૂરેલા છે. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અને અર્થસભર વાક્યો બનાવવાના છે. અહીં કેટલાક વાક્યો બનાવ્યા છે. જવાબ: પ્રથમ, બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. 2, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. 5, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મળી ગઈ. દસ, ગઈકાલેની જગ્યાએ આવતીકાલે નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરીને ફરીથી લખો. પછી બંને સાથે ફકરાનું વાંચન કરો. અહીંયા ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગયો હતો. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા. હવે એની જગ્યાએ આવતીકાલે લખીને આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. 11, પ્રશ્નોના ઉત્તર લખો. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? જવાબ: લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વરસના આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોંગવાડીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? જવાબ: ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેને દરરોજ ખરેરા કરતા હતા. તેને ઘાસ, લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. 3, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? જવાબ: બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. 4, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? જવાબ: બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. 12, આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. પ્રિય ઝાડ પ્રિય હોવાનું કારણ, તેની આગવી વિશેષતા, તેનાથી થતા લાભ, તેના ફળ અને ફૂલ. મારું પ્રિય ઝાડ. અહીંયા મારા પ્રિય ઝાડ વિશે તમને નમૂના રૂપ
અહીં એક ઝાડ વિશે વાત કરવામાં આવી છે. તમે પોતાની રીતે પોતાના વિચારો રજૂ કરી શકો છો. તમને જે ઝાડ ગમતું હોય એ ઝાડ ગમવાનું કારણ, તેની વિશેષતા તમે લખી શકો છો. તેર મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કહો. અહીં અંગ્રેજીમાં સેન્ટેન્સીસ આપ્યા છે, તમે જોઈ શકો છો. ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરિયસ સાઇઝીસ, શેપ્સ એન્ડ કલર્સ. ધ કાવ ઇઝ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ. ધ કાઉઝ મિલ્ક ઇઝ અ રીચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી. એનું ગુજરાતી જવાબ: ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું